હેલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી આ ચેનલની અંદર. આપણે આગળ છંદનો ટોપિક ચાલુ કર્યો તો હા, છંદના નીતિ નિયમો આપણે જોઈ ગયા છીએ અને આજે હવે આપણે ક્યાં જવાનું છે? આજે આપણે છંદ ઓળખવાના છે, એને જાણવાના છે કે કોઈ પણ એક્ઝામ્પલ આપેલું હોય તો તમે છંદને કેવી રીતે ઓળખી શકો. એના માટે પહેલાં હું તમને કહી દઉં, કોઈ વિદ્યાર્થી નવો હોય આ વિડીયોની અંદર પહેલી વાર આ વિડીયો ખોલ્યો તો પહેલાં તમે લોકો છે ને છંદનો ઓલરેડી એના નીતિ નિયમોવાળો જે વિડીયો નાખેલો છે પહેલાં એને ચેક કરતા હો. કારણ કે જો તમને નીતિ નિયમો આવડતા છે, છંદના નિયમો આવડતા હશે તો એના છંદ ઓળખતા આવડશે, બાકી નહીં આવડે. એટલે પહેલાં આ વિડીયો અહીંયા રાખી દો અને પહેલાં જઈને ઓલો વિડીયો જોઈ લો. એ વિડીયોની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ એના નિયમો સમજાવેલા છે અને એના નિયમોના આધારે તમને અહીંયા છંદ ઓળખતા આવડશે. તો પહેલાં એ વિડીયો ના જોયો હોય તો જોતા હો. બીજું, જે પણ વિદ્યાર્થીઓ આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યા છે તો એ દરેક વિદ્યાર્થીને એક રિક્વેસ્ટ છે કે તમે બધા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરતા હો અને વિડીયોને પહેલાં લાઇક કરતા હો. ચલો, હવે આજે આપણે આગળ જવું છે. તો શું? તો કે છંદને ઓળખવા કેવી રીતે? તો પહેલાં ચલો આપણે જોયું હતું કે છંદના કેટલા પ્રકાર હતા? તો કે છંદના 2 પ્રકાર હતા. કયા કયા? એક તો અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. તો કે હા, હવે જો આપણે આજે ભણવાના છીએ અક્ષરમેળ છંદ. તો અક્ષરમેળ છંદના પણ 2 વિભાગ પડે છે. કયા કયા? તો અક્ષરમેળ છંદમાં એક સંખ્યામેળ અને એક રૂપમેળ. અક્ષરમેળ છંદના કેટલા પ્રકાર? 2. કયા કયા? એક તો સંખ્યામેળ અને રૂપમેળ. હવે સંખ્યામેળ એટલે શું? તો કે સંખ્યામેળ જે છંદ હશે એની અંદર છંદના ફક્ત અક્ષરોની સંખ્યા ગણીને છંદનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. મતલબ કે તમે એના અક્ષરો ગણો, એના અક્ષરોની જેટલી સંખ્યા થાય તો એ સંખ્યાના આધારે તમે એ છંદને નામ આપી શકો. ઉદાહરણ તરીકે મનહર અને ધનાક્ષરી. મનહર અને ધનાક્ષરી આ 2 છંદ એવા છે જે છંદ કેવા છે? સંખ્યામેળ છંદ છે. તો કે હા, યાદ રાખવા માટે તમે યાદ રાખી શકો મ ધ. મ એટલે મનહર અને ધ એટલે ધનાક્ષરી. આ 2 છંદ કેવા છે? તો અક્ષરમેળ ખરા, પણ અક્ષરમેળની અંદર 2 વિભાગ પડે છે, એક સંખ્યામેળ અને એક રૂપમેળ. તો સંખ્યામેળ છંદની અંદર કયા 2 છંદની ગણતરી કરવાની? તો મનહર અને ધનાક્ષરી. તો પછી વધ્યું રૂપમેળ. તો રૂપમેળની અંદર કયા છંદ આવશે? તો કે રૂપમેળ કહેવાય કોને પહેલાં? તો આ છંદના અક્ષરો ઉપરાંત તેનું બંધારણ જોઈને છંદનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. રૂપમેળ છંદ કોને કહેવાય? કે જેનું તમે અક્ષરો તો તમે ગણશો જ તે, પણ અક્ષરો સિવાય તમે એનું બંધારણ જોઈને છંદને એનું નામ આપશો તો એ છંદને કયા છંદ કહેવાશે? રૂપમેળ છંદ. હા, 10માની બોર્ડની એક્ઝામની અંદર આ બધું ડીપમાં તમને નહીં પૂછાય, પણ તમે છંદ ભણો છો તો મારે તમને ડીપમાં સમજાવવું જરૂરી છે. કારણ કે આ વિડીયોની અંદર કોઈ એવા પણ વિદ્યાર્થીઓ હશે જે ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હશે તો એમને પણ આ વસ્તુ કામમાં લાગી શકે. એટલા માટે હું બધાને ધ્યાનમાં રાખીને ભણાવું છું ડીપમાં. તમને જે લાગુ પડતું હોય વટથી ઓઢી લેવાનું. મતલબ કે તમારી એક્ઝામમાં જે પૂછાતું હોય એને ધ્યાનમાં રાખીને તમારે છંદ તૈયાર કરવા. તો પણ હું તમને સમજાવું છું. ચલો, સૌથી પહેલાં હવે રૂપમેળ છંદની અંદર ઘણા બધા છંદ છે, જેમ કે ઇન્દ્રવજા, પછી વસંતિલકા, પૃથ્વી, પછી હરિણી, મંદાક્રાંતા, શિખણી. આ બધા છંદ કયા છંદની અંદર આવશે? રૂપમેળ છંદની અંદર આવશે. મેં અહીંયા ઉદાહરણ તરીકે લખ્યા નથી, પણ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક છંદ જોઈએ છીએ. અક્ષરમેળ છંદના કેટલા પ્રકાર? 2. સંખ્યામેળ અને રૂપમેળ. સંખ્યામેળ એટલે સંખ્યાના આધારે તમે છંદ ઓળખો એને સંખ્યામેળ કહેવાય. સંખ્યામેળ છંદની અંદર કયા 2 છંદ આવશે? તો મનહર અને ધનાક્ષરી. અને રૂપમેળની અંદર ઘણા બધા છંદ છે જે હું તમને હાલ ભણાવું છું. ચલો, હવે આપણે અહીંયા હું તમને જે છંદ ભણાવીશ એ સ્ટેપ બાય સ્ટેપ એની સંખ્યાના આધારે લીધા છે, એટલે તમે થોડું ધ્યાન આપજો. ચલો, અહીંયા ધ્યાન આપજો. પહેલો છંદ હું તમને અહીંયા ભણાવવા જઈ રહી છું જેનું નામ છે ઇન્દ્રવજા. છંદનું નામ શું છે ભાઈઓ અને બહેનો? ઇન્દ્રવ્રજા. 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 હવે જો એક વાત, તમને આ એક્ઝામ્પલ આપ્યું છે, તમને ખબર નથી કે આ કયો છંદ છે, અને આવું કોઈ તમને એક્ઝામ્પલ આપી દે ને પછી તમને પૂછી લે કે છંદ ઓળખાવો, તો હવે શું કરવાનું? આજુબાજુમાં હળી નહીં કરવાની કે બતાય ના બતાય, એમ નહીં. તમારે જાતે છંદને ઓળખવાનો. તો છંદ ઓળખવા માટે શું તમારે કરવું પડે? તો એને ઓળખવા માટે તમારી જોડે 2 ઓપ્શન છે. કયા કયા? એક તો તમે છંદના અક્ષર યાદ રાખશો, તો કે હા ઓકે. પછી તમે છંદનું બંધારણ યાદ રાખશો, ઓકે. તો આ બંનેના મદદથી તમે શું કરી શકશો? છંદને ઓળખી શકશો. તો જો અહીંયા
સૌથી પહેલાં તમે એના અક્ષરો યાદ રાખો. જો અક્ષરોથી કામ પતી જતું હોય તો પછી આગળ જવાની કોઈ જરૂર જ નથી, પણ જો અક્ષરથી કામ ના પતે તો પછી આપણે બીજું કયું સ્ટેપ ફોલો કરવાનું, એનું બંધારણ ચેક કરવાનું. તો કે હવે બંધારણ એટલે શું સમજાવું છું, ડોન્ટ વરી. તમે અહીંયા યાદ રાખો કે ઇન્દ્રવજા એના અક્ષર કેટલા થાય છે? 11. ઉદાહરણ આપેલું હોય એમાં તમારે અક્ષર ગણવાના. જો 11 અક્ષર થઈ જતા હોય તો એ છંદ કયો હશે? ઇન્દ્રવજા. વાતમાં ખબર પડી? વાતમાં મગજ ગયું? 11 અક્ષર થતા હોય તો એ છંદનો પ્રકાર તમે કયો કહેશો? ઇન્દ્રવજા. બીજું આનું બંધારણ થાય છે ત જ ગા ગા. ઇન્દ્ર આપણો તાત છે, તાત. કોણ છે? ઇન્દ્ર આપણો તાત છે, એટલે ત અને જ ગા ગા. ઇન્દ્ર ત જ ગા ગા. ઇન્દ્રને કહેવાનું ગા ગા, તું જ ગા. શું? તું જ ગા, એટલે ત જ ગા ગા. આ કયા છંદનું બંધારણ? બીજું એક વસ્તુ વિદ્યાર્થીઓ ખાસ, તમારી એક્ઝામની અંદર તમને એવું પૂછાય કે ઇન્દ્રવજા છંદનું બંધારણ ઓળખાવો, પછી તમને 4 ઓપ્શન આપેલા હોય, બધું એક જેવું ના લાગે એના માટે યાદ રાખવાનું ઇન્દ્ર તું જ ગા ગા. ઇન્દ્રને કહેવાનું તું જ ગા ગા. શું? તું જ ગા ગા, એટલે ત જ ગા ગા. આ કયા છંદનું બંધારણ થઈ જશે? ઇન્દ્રવજાનું. હવે જો તમારી બોર્ડની એક્ઝામની અંદર 11 અક્ષરનું કોઈ ઉદાહરણ આપે તો એમાં બંધારણ તમારે ચેક કરવાનું નહીં, સીધું લખી દેવાનું. છંદ કયો આવશે? ઇન્દ્રવજા. પણ અક્ષર કેટલા થવા જોઈએ? 11. ચલો અહીંયા 2 ઉદાહરણ આપેલા છે, આપણે ચેક કરી લઈએ કે આની અંદર 11 અક્ષર છે કે નહીં. જો ઈલા દિવાળી દીવડા કરીશું, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 થઈ ગયા 11 અક્ષર. તો કે હા થઈ ગયા. હવે જો તમારી બોર્ડની એક્ઝામમાં 11 અક્ષરવાળો બીજો કોઈ છંદ હશે નહીં, તમારે ઓનલી ફોર ઇન્દ્રવજા હશે. કયા છંદના 11 અક્ષર થાય? તો કે ઇન્દ્રવજાના 11 અક્ષર થાય. તો જેના 11 જે ઉદાહરણના 11 અક્ષર થતા હોય એને તમે કયો છંદ કહેશો? ઇન્દ્રવજા. હવે અક્ષરથી કદાચ તમને ડાઉટ જતો હોય તો તમારે એનું બંધારણ ચેક કરવાનું. બીજું આ ત જ ગા ગા, આને શું કહેવાય? ગણ કહેવાય. ગણ. આ ત એટલે એક ગણ, ત એટલે બીજો ગણ, જ એટલે બીજો ગણ, આને કહેવાય ગણ. તો ગણની અંદર કેટલા અક્ષર હોય? મેં તમને કહ્યું હતું કે 3 અક્ષરનો જે સમૂહ હોય એને ગણ કહેવાય. હવે આ ત ગણ છે તો તની અંદર 3 અક્ષર હશે તો કયા હશે? તા રા જ. આપણે અહીંયા જોઈ ગયા હતા, સમજાવી દઉં. ય માં તારા, જ ભા ન સ લ ગા. આવું કંઈ જોઈ ગયા હતા? તો કે હા. તો અહીંયા જો કયો ગણ છે? ત ગણ. તો આની અંદર ત ગણ કયો? આ થયો ને ત ગણ. તો ત ગણ અને એની અંદર બીજા 3 અક્ષર કયા હોય? તો તા રા જ. તા રા જ. તો જો તા એ લઘુ કે ગુરુ? ગુરુ. રા ગુરુ અને જ લઘુ. તો જોઈ લો તમે, અહીંયા ત ગણ પહેલો છે તો લઈ લો પહેલાં ત ગણના 3 અક્ષર કયા કયા? 1 2 3. આ 3 અક્ષર અને એનું બંધારણ કેવું હશે? તારાજ હશે. બંધારણમાં શું હશે? તારાજ. તારાજનો મતલબ થાય ગુરુ ગુરુ લઘુ. તારાજ એટલે ગુરુ ગુરુ અને લઘુ. તો અહીંયા જુઓ ઈ મોટો ઈ હે. કયો ઈ છે? મોટો ઈ. તો મોટો ઈ એટલે ગુરુ અક્ષર થઈ ગયો. મેં તમને લઘુ ગુરુ અક્ષર સમજાયા હતા પેલા વિડીયોમાં, ના જોયું હોય તો જઈને પહેલાં જોતા હો તો જ ખબર પડશે કે આ લઘુન ગુરુ આવ્યું ક્યાંથી. તો આ લઘુન ગુરુ અને ય માં તારા જભા નસલ ગા મેં ઓલરેડી પહેલા વિડીયોની અંદર સમજાવી દીધું છે. ના જોયું તો એકવાર ચેક કરતા હો પહેલાં. હવે અહીંયા જો ગુરુ, પછી લા. આ અક્ષર પણ કેવો છે? ગુરુ. અને આ દી. હવે જો અહીંયા આ બાજુ હસ્વઈ છે, દેખાય છે? રસ્વઈ. આને રસ્વઈ કહેવાય. તો અહીંયા રસ્વઈ છે. રસ્વઈ હોય તો એને કહેવાય લઘુ અક્ષર. તો જો તા રા જ. ગુરુ ગુરુ લઘુ. તા રા જ. તા એ ગુરુ, રા એ ગુરુ, જ એ લઘુ. એટલે અહીંયા જો આ બંધારણ તમને પહેલા ગણની અંદર જોવા મળશે, પહેલા 3 અક્ષરમાં. તો જો હા છે ને ગુરુ ગુરુ અને લઘુ. હવે ફરી પાછું ત હે તો ત ગણની અંદર કયા અક્ષર હોય? તા રા જ. તો જોઈ લો તારા તમને દેખાશે. તો જો ચેક કરજો. ગુરુ ગુરુ, દિવાળી દીવડા. આ દીવડા આમ આવે, ઊંધું લગાઈ ગયું છે. ઓકે. જો તા રા અને જ. આગળ જ ચેક કરવું હોય તો થઈ જાય. જનો ગણની અંદર કયા અક્ષર આવશે? જ ભા અને ન. જ એટલે લઘુ, ભા એટલે ગુરુ, ન એટલે લઘુ. તો જોઈ લો આ બંધારણ હવે પછીના ગણ 3 અક્ષરમાં જોવા મળશે. તો એક આ થઈ ગયું, જોઈ લો. લઘુ ગુરુ અને લઘુ.
ખબર પડે છે? આનું જે બંધારણ છે એના બંધારણ છે ને એને તમારા 11 અક્ષરમાં ગોઠવવાનું. તો કેવી રીતે? આ ત છે તો કે હા ત છે તો એને ઉદાહરણના પહેલાં 3 અક્ષર લઈ લો અને ત મૂકી દો. 3 અક્ષર ત મૂકો. બીજું પછી જ છે તો 3 અક્ષર જ મૂકો. અને જો અહીંયા ગાનો મતલબ થાય ગુરુ. તો જો છે ગુરુ અક્ષર તો કે હા છે ને, કેમ નહીં? દેખાય છે તો કે હા દેખાય છે. ચલો આ ઉદાહરણ થઈ ગયું. છંદને ઓળખવા હોય તો આવી રીતે ઓળખાય. અહીંયા એના અક્ષર થશે 11 અક્ષરનો બીજો કોઈ છંદ 10માની અંદર નથી. હા, ગવર્મેન્ટ એક્ઝામની અંદર 11 અક્ષરના 3 છંદ છે પણ તમારે હાલ એ તૈયાર કરવાના નથી. તમારી બોર્ડની એક્ઝામમાં કદાચ ઇન્દ્રવજા હોઈ શકે 11 અક્ષરમાં. તો જો અહીંયા ઉદાહરણની અંદર 11 અક્ષર થતા હોય તો તમારે સીધું ઇન્દ્રવજા લખી દેવાનું. ઓકે? તો કે ઓકે. ચલો બીજું ઉદાહરણ જો. તો કે સંસારના સાગરને કિનારે. તો પહેલો અક્ષર ચેક કરો. અહીંયા જો 3 અક્ષર મૂકો ત, પહેલો ગણ લઈ લીધો. પછી 1 2 અને 3 અક્ષર, બીજો ગણ લઈ લો ત, 1 2 3 અક્ષર, પછી ત જ, પછી આવશે જ. મૂકી દીધો તો કે હા મૂકી દીધો. હવે અહીંયા ત ગણની અંદર અક્ષર કેટલા હોય? 3. તો ત ગણનું બંધારણ કેવું થાય છે? તો કે તા રા જ. તા એટલે ગુરુ, રા એટલે ગુરુ, જ એટલે લઘુ. હવે આ જે બંધારણ રહ્યું ને એ બંધારણ ક્યાં હશે? ઉદાહરણમાં એવું હશે. જુઓ તો કે પહેલો તાનો મતલબ થાય ગુરુ, તો અહીંયા ગુરુ અક્ષર હશે. આ રહ્યો જો ગુરુ. હા, પછી રા એટલે અહીંયા થાય છે ગુરુ, તો અહીં જુઓ સા દેખાય છે, એ પણ શું થાય? ગુરુ. અને ર એટલે લઘુ. થઈ ગયું બંધારણ? હા થઈ ગયું. પછી તનું બંધારણ તા રા જ. હવે તા એટલે ગુરુ, રા એટલે ગુરુ, જ એટલે લઘુ. હવે આ જે બંધારણ આવ્યું એ બંધારણ તમને આ 3 અક્ષરમાં મળી જશે. જુઓ તો ના તો કે ગુરુ અક્ષર, સા ગુરુ અક્ષર, ઘ લઘુ અક્ષર. મળી ગયું? હા મળી ગયું. કેમ નહીં? પછી જો જ. તો જને અહીંયા તમે ચેક કરો. જનું બંધારણ શું થાય? જ ભા ન. જ એટલે લઘુ, ભા એટલે ગુરુ, ન એટલે લઘુ. તો લઘુ ગુરુ લઘુ આ અક્ષરમાં જોઈ લો. લઘુ ગુરુ હશે. લઘુ ગુરુ લઘુ. દેખાય છે તો કે હા દેખાય છે. પછી છે ગા. તો ગાનો મતલબ શું થાય? ગુરુ. તો ગુરુને આવી રીતે દર્શાય કે તો ના એટલે ગુરુ અક્ષર, રે એટલે ગુરુ અક્ષર. વાતમાં મગજ જાય છે વિદ્યાર્થીઓ. 2-3 છંદ જોશો એટલે કમ્પ્લેટ મગજની અંદર ઘૂસી જશે અને હાલ પણ ઘૂસી ગયું હશે એવી આશા ઉમ્મીદ રાખું છું. ચલો પછી આગળનો છંદ છે જેનું નામ છે વસંત તિલકા. શું નામ છે? વસંત તિલકા. હવે છંદ ઓળખવા માટે તમારે શું કરવાનું? તો છંદ ઓળખવા માટે તમારે 2 શબ્દો યાદ રાખવાના. એક એના અક્ષર અને એક એનું બંધારણ. શું યાદ રાખવાનું? એક એના અક્ષર અને એક એનું બંધારણ. હવે જો એક વસ્તુ તમને હું ક્લિયર અને કટ કહી દઉં. 11 અક્ષરનો તમારી એક્ઝામમાં એક જ છંદ જોવા મળશે જેનું નામ છે ઇન્દ્રવજા. હવે બીજો છંદ છે જેનું નામ છે વસંત તિલકા. તમારી બોર્ડની એક્ઝામની અંદર 14 અક્ષરનો એક જ માત્ર છંદ છે જેનું નામ છે વસંત તિલકા. તો વસંત તિલકાના અક્ષર કેટલા થશે? 14. જો તમારે છંદ શીખવા હોય તો એના નિયમો તૈયાર કરો. બીજું સ્ટેપ એના અક્ષર અને એનું બંધારણ યાદ રાખો. આ 3 વસ્તુ તમને આવડતું હશે તો છંદ તમને આવડશે. એક એના નીતિ નિયમો, બીજું એના અક્ષર અને એનું બંધારણ. આટલું આવડતું હશે તો તમને છંદમાં ખબર પડશે. બાકી તો જય સિયા રામ. ઓકે, અક્ષર કેટલા? 14. વસંત તિલકાના અક્ષર કેટલા? 14. ઉદાહરણની અંદર 14 અક્ષર તમે અક્ષર ગણો અને 14 અક્ષર જોવા મળે તો એ છંદ કયો હશે? વસંત તિલકા. ઉદાહરણની અંદર 14 અક્ષર મળે તો એ છંદ કયો હશે? વસંત તિલકા. કારણ કે 14 અક્ષરનો બીજો કોઈ છંદ નથી એટલે જ્યારે પણ ઉદાહરણની અંદર 14 અક્ષર થાય તો સીધું લખી દેવાનું શું? વસંત તિલકા. પણ આગળ થોડું બંધારણ એનું ચેક કરી લેવાનું કે આ જેવું બંધારણ છે એ પ્રમાણે છંદ છે તો કે હા જોઈ લઈએ. હવે જો વસંત તિલકાનું બંધારણ કયું થાય? તભ જ ગાગા. વસંતને એવું કહેવાનું તું ભાઈ જા અને ગાગા. વસંતને શું કહેવાનું? તું ભાઈ જા અને ગાગા. તું ભાઈ જા અને ગાગા. એટલે તભ જ ગાગા. તભ જ ગાગા. તભ જ ગાગા. પરીક્ષાની અંદર તમને આપેલું હશે બંધારણ અને કહેશે કે આ બંધારણ કયા છંદનું છે, અથવા તો એમ કહેશે કે વસંત તિલકા છંદનું બંધારણ જણાવો. એટલે 1 માર્ક્સ ખોટો વિદ્યાર્થીઓ તૈયાર કરતા નથી અને આવા સહેલા ટોપિકમાંથી 1 માર્ક્સ તમે ખોઈ બેસો છો ને એના લીધે તમારું રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક ડાઉન થાય છે. ઓકે, એટલે આ ધ્યાન રાખજો. તભ જ ગાગા.
છંદ કયો આવશે? વસંત તિલકા. હવે અહીંયા ધ્યાન આપજો, અમુક છંદ એવા છે જેને તમે ગાઈને પણ ઓળખી શકો, પણ આપણે ગાવા બેસીએ તો ટાઈમ આપણો બહુ વેસ્ટ થઈ જાય, એના કરતાં સીધું યાદ રાખવું. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે, જો વસંત તિલકાનું મસ્ત મજાનું ઉદાહરણ છે. એનો રાગ પણ મને આવડે છે થોડો થોડો, તો તમને ગાઈને સંભળાવું છું. જો વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પામ્હી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. કેટલો મસ્ત છંદ છે. આવો રાગ આવડતો હોય તો આપણને ગાવાની કેવી મજા આવે, પણ એકચ્યુઅલી આ વસ્તુ અમને નથી આવડતી ને એટલે તકલીફ છે. કંઈ વાંધો નહીં, હું તમને શીખવાડું છું. જો આવો રાગ હોય તો આ રાગ કયા છંદનો હોય? વસંત તિલકાનો હોય. હવે ત્યાં આપણે ગાવા બેસવાનું નથી, પણ આપણે ફટાફટ છંદ ઓળખી અને આગળ વધવાનું છે. અહીંયા જુઓ તમે, અહીંયા આ જે છંદ છે ને, આ ઉદાહરણની અંદર કેટલા અક્ષર હશે? 14 અક્ષર હશે. જો તો કે આ એક, પછી બીજું જોડિયા અક્ષરને એક જ અક્ષર કહેવાય. આ નિયમ મેં તમને ભણાવી દીધો. તો આ એક અક્ષર, આ બીજો અક્ષર 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. કેટલા અક્ષર? 14 અક્ષર. 14 અક્ષર હોય તો છંદ કયો હોય? વસંત તિલકા. શું કહ્યું મેં? ઉદાહરણની અંદર 14 અક્ષર હોય તો છંદ કયો બને? વસંત તિલકા બને. જોઈ લો, અહીંયા 14 અક્ષર ખરા ખોટા? તો કે હા. બીજું, જોડિયા અક્ષરને તમારે એક જ અક્ષર ગણવાનો. આ જોડિયો અક્ષર પણ તમારે એક જ ગણવાનો. અહીંયા જોડિયો અક્ષર પણ તમારે એક જ ગણવાનો. દેખાય છે? તો કે હા દેખાય છે. અને ધ્યાનથી અહીંયા અક્ષર ગણી લેવા. અક્ષર ગણવામાં ઉતાવળ કરવાની નહીં. ચલો વિદ્યાર્થીઓ, હવે આગળના છંદ ઉપર જઈએ છીએ. છંદ શું કહેવા માગે છે, તમારે છંદને કેવી રીતે ઓળખવા, મેં તમને પહેલાંય કીધું ને હાલ પણ કહું છું. છંદને ઓળખવા માટે તમારે 2 વસ્તુ યાદ રાખવાનું. એ શું? એક તો એના અક્ષર તમે યાદ રાખો અને એક એનું બંધારણ તમે યાદ રાખો. જો અક્ષરથી આપણું કામ થઈ જતું હોય, આપણને જવાબ મળી જતો હોય તો બંધારણ ઉપર જવાની જરૂર નથી. પણ હા, અહીંયા 17 અક્ષરના 3 છંદ છે. કેટલા? 3. 17 અક્ષરના આમ 4 છંદ છે, પણ તમારે પરીક્ષાની અંદર 3 છંદમાંથી કોઈ પણ છંદ આવી શકે. એકનું નામ છે પૃથ્વી. પૃથ્વી છંદના 17 અક્ષર, મંદાક્રાંતા અને શિખરણી. આ 3 છંદ એવા છે જેના અક્ષર કેટલા છે? 17 અક્ષર. તો 17 અક્ષર થતા હોય તો મન ક્યાંથી ખબર પડે કે પૃથ્વી આવે, મંદાક્રાંતા આવે કે શિખરણી આવે? તો એના માટે તમારે પછી ક્યાં જવું પડે? બંધારણ તમારે ચેક કરવું પડે. કારણ કે આ 3 છંદ એવા છે જેના અક્ષર કેટલા હશે? 17. ઉદાહરણ તમને જે આપ્યું હશે એ ઉદાહરણની અંદર અક્ષર કેટલા હશે? 17 હશે. તો મને ક્યાંથી ખબર પડે કે 17 અક્ષર હોય તો મારે મંદાક્રાંતા, શિખરણી કે પૃથ્વી લખવી? તો એના માટે તમારે એનું બંધારણ યાદ રાખવું પડે અને બંધારણના આધારે તમારે જવાબ લાવવો પડે. હવે અહીંયા જુઓ, પૃથ્વી છંદ એના 17 અક્ષર, મંદાક્રાંતાના 17 અક્ષર, શિખરણીના 17 અક્ષર. તો હવે 3 ના 17 અક્ષર થાય છે. તો તમારે આનું શું યાદ રાખવાનું? આનું બંધારણ. જો તમને આનું બંધારણ યાદ રાખો તો બંધારણ ઉપરથી તમને છંદ ઓળખતા આવડે. હવે જો અહીંયા શિખરણી, એના અક્ષર કેટલા? 17 અક્ષર. પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પૂછાય કે શિખરણી છંદના કેટલા અક્ષર? તો 17 અક્ષર. કદાચ તમને એમ પ્રશ્ન પૂછાય કે શિખરણી છંદનું બંધારણ લખો, તો શિખરણી છંદનું બંધારણ શું થશે? યમન સભ લગા. આપણે કોઈ છોકરાનું નામ નહીં હોતું અમન? શું? અમન. તો આપણે અમન યાદ નથી રાખવું. આપણે શું યાદ રાખવું છે? યમન. યે મેરા મન, યે મેરા મન. યમન. શું? યમન સભ લગા. યમન સભ લગા. યમન સભ લગા. મારું મન લાગ્યું છે. ક્યાં લાગ્યું છે? સભ. यमन सब लगा, मेरा मन लगा है, कहाँ लगा है, यमन सब लगा, यमन सब लगा। चलो आ एनु शुं थई गयुं बंधारण। जो मोस्ट आईएमपी तमारा माटे कोई छंद होय
તો શીખણી. આ છંદ સૌથી વધારે તમારી એક્ઝામની અંદર જોવા મળે છે. અને અમુક તો વિદ્યાર્થીઓ તમને બેઠા એક્ઝામ્પલ આપી દઉં, એ બેઠે બેઠા એક્ઝામ્પલ પરીક્ષાની અંદર પૂછાય, બસ એક્ઝામ્પલ ઉપરથી તમને છંદ યાદ આવી જશે. કારણ કે અમુક તો એક્ઝામ્પલ ફિક્સ જ હોય કે આ એક્ઝામ્પલ પૂછાય તો આ છંદ લખવાનું એમ. ચલો જુઓ અહીંયા શીખણી છંદના અક્ષર કેટલા? 17. પણ 17 અક્ષરના 3 છંદ એટલે આપણે કમ્પલસરી એનું બંધારણ આપણે ચેક કરવું પડે. હવે મેં તમને કીધું હતું કે યમન સભા લગા આ શું છે? શીખણીનું બંધારણ. તો આ બંધારણની અંદર ય ગણ, મ ગણ, ન ગણ, સ, ભ અને અહીંયા લગા. લ એટલે લઘુન, ગા એટલે ગુરુ. હવે અહીંયા આ જુઓ તમને ઉદાહરણ આપ્યું છે. અસત્ય મોહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. હવે આ શીખણી છંદની અંદર તમે જુઓ તો કેટલા અક્ષર થતા હશે? 17. તો ચેક કરો એકવાર. તો કે 1, 2, આને એક અક્ષર ગણવું, આને બીજો અક્ષર, એટલે જો 1, 2, 3, 4 આવું ગણવાનું. ના વિદ્યાર્થીઓ, મેં તમને નિયમ ભણાયા ત્યારે સમજાવ્યું હતું મારા વાલા વિદ્યાર્થીઓ કે અહીંયા જોડિયો અક્ષર હોય એને તમારે એક જ અક્ષર ગણવાનું. તો 1, 2 અને આ જોડિયો છે તો તમારે એને એક જ અક્ષર ગણવાનો. તો અહીંયા 3 અક્ષર થયા. તો કે હા 3, પછી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને હવે જો પાછો જોડિયો અક્ષર. તો જોડિયા અક્ષરને એક જ ગણવાનું. 13, 14, 15, 16 અને 17. હા 17 અક્ષર થઈ જાય. લાઈને હું લખી દઉં શીખણી છંદ આવે, પણ એમ ન લખાય. કેમ? તમારે એનું બંધારણ ચેક કરવું પડે. કારણ કે ઉદાહરણ તરીકે વાત કરું તો પૃથ્વી, મંદાક્રાંતા, શીખણી 3 ના 17 અક્ષર જ થાય છે. મને ખબર ક્યાંથી પડે કે આને શીખણી લખવું, આને પૃથ્વી લખવું કે આને મંદાક્રાંતા લખવું? તો એના બંધારણ ઉપરથી. હવે જો અહીંયા બંધારણ છે યમન સભા લગા. આ ય ગણ. ગણની અંદર કેટલા સમૂહ હોય અક્ષરના? 3. આ મેં તમને કીધું હતું જ્યારે આગળ ભણાવી ત્યારે. તો 3 અક્ષર પહેલાં ઉદાહરણની અંદર પહેલાં 3 અક્ષર લઈ લો, પછી ફરી 3 અક્ષર, પછી ફરી 3 અક્ષર, પછી 1, 2 અને 3 ફરી અક્ષર, 1, 2 અને 3 ફરી 3. ઓકે, તો હા થઈ ગયું. હવે શું કરવાનું? તો આ બંધારણ દેખાય છે? તો કે હા દેખાય છે. આ જો હું તમને ડીપમાં સમજાવું છું, બાકી પરીક્ષામાં આટલું બધું કરવા ના બેસાય વાલા વિદ્યાર્થીઓ. પરીક્ષાની અંદર ખાલી આગળના 3 અક્ષર ચેક કરો અને તમારો જવાબ આવી જવો જોઈએ. આ બધું ચેક કરવા નહીં બેસવાનું. પણ હું તમને ડીપમાં ભણાવું છું એટલે ચેક કરાવું છું કે આ બધું ચેક કરો. પરીક્ષામાં જ્યારે બેઠા હોય એટલે 17 અક્ષર થાય તો 17 અક્ષરના 3 છંદ. પણ હા આગળના 3 અક્ષર જોઈ અને ફટાફટ નીકળી જવાનું. આગળનો અક્ષર અહીંયા ય છે. જો ગણ કયો? ય ગણ. ગણ કયો? ય. અહીંયા મ, ન, સ, ભ અને લનો મતલબ થાય લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. થઈ ગયું? હા થઈ ગયું. હવે જો અહીંયા આપણે ગણ મૂકી દીધા. હવે ગણ એટલે શું? તો ગણ એટલે જેમાં 3 અક્ષરો હોય એને ગણ કહેવાય. તો જો આ ય ગણમાં 3 અક્ષરો, મ ગણમાં 3, ન ગણમાં 3 અક્ષરો, સ ગણમાં 3 અક્ષરો, ભ ગણમાં 3 અક્ષરો. ગણનો મતલબ થાય 3 અક્ષરો. હવે આપણે ય ગણનું બંધારણ જોયું હતું. તો કે હા કેમ નહોતું જોયું? અહીંયા જોયું હતું ય, મા, તા, રા, જ, ભા, ન સલગા, ન સલગા આવું કંઈક જોઈ ગયા તો હા. બીજું આપણે આના બધાના આ બધા ગણનું બંધારણ જોયું હતું. તો યનું બંધારણ શું આવે? યના પછીના 2 અક્ષર લઈ લેવાના. ય, મા, તા. પછી માનું બંધારણ મા, તા, રા. તાનું બંધારણ તા, રા, જ. રનું બંધારણ રા, જ, ભા. આવી રીતે એક ગણનું બંધારણ નીચેના 2 અક્ષર સાથે લેતું જવાનું. હવે અહીંયા આપણી જોડે ય ગણ છે તો ય, મા, તા. હવે જો ય એટલે લઘુ અક્ષર, મા એટલે ગુરુ અક્ષર, તા એટલે ગુરુ અક્ષર. તો ય ગણની અંદર કયા અક્ષરો હશે? લઘુ, ગુરુ, ગુરુ. તો જો ય ગણની અંદર પહેલાં જો ગણની અંદર અક્ષર કેટલા? 3. તો જો 1, 2, 3 અક્ષર થઈ ગયા તો હા થઈ ગયા. બીજું ય ગણની અંદર અક્ષરો કયા કયા હશે? તો ય ગણની અંદર લઘુ, ગુરુ, ગુરુ. તો જો અહીંયા ય, મા, તા. લઘુ પહેલો અક્ષર જો લઘુ છે તો ય ગણનો પહેલો અક્ષર તો કે હા લઘુ. પછી મા એટલે ગુરુ. તો અહીંયા જો ગુરુ અક્ષર છે, જો નથી લઘુ છે પણ પાછળ જુઓ સત્યો.
જોડિયા અક્ષરનો ધક્કો કોને લાગે? આગળના અક્ષરને. અને આગળના અક્ષરને ધક્કો લાગે તો આગળનો અક્ષર લઘુ હોય તો પણ શું થઈ જાય? ગુદુ. આ નિયમ મેં તમને ભણાવી દીધો. નિયમો ના ભણ્યા હોય તો એકવાર ચેક કરતા હો. ચલો, સત્યો. ત્યનો ધક્કો કોને લાગશે? સને. તો સ લઘુ હોય તો પણ તમારે એને કેવો લખવાનો? ગુદુ. અને ત્યો અહીંયા કોનો અને માત્ર, તો આ તો ગુદુ છે જ, તો કે હા છે જ. તો જો લઘુ ગુદુ ગુદુ, લઘુ ગુદુ ગુદુ. તો ય ગણ, આ જોઈ લો. પછી અહીંયા મગણ, તો મની અંદર મા તા રા, તો ય માતા માતા રાન આ બધું ચોથી આવે. તો આ બધું આગળના વિડીયો મેં સમજાવી દીધું છે, ત્યાંથી આવે છે, એકવાર ચેક કરજો. ઓકે, જો અહીંયા મા એટલે ગુદુ, તો ગુદુ અક્ષર છે, તો કે હા હે ને. જો કોનો માત્ર હા. પછી તા એટલે ગુદુ, તો છે, તો કે હા છે. થી એટલે ગુદુ છે, તો કે હા છે. તો હવે તમે આ બધું પાછળ ચેક કરશો તો એના ગણ પ્રમાણે અહીંયા તમને અક્ષર લઘુ ગુદુ અક્ષર તમને અહીંયા જોવા મળશે. એના ગણમાં જેવા અક્ષર હશે લઘુ ગુદુ એવા અક્ષર અહીંયા તમને આપેલા હશે. ઓકે, તો કે ઓકે. હવે તમારે જો 17 અક્ષરના કેટલા છંદ? 3 છંદ. પણ તમારે 17 અક્ષરનો કોઈ છંદ આપ્યો હોય અને તમારે જવાબ લખવો હોય, તમારે શું કરવાનું? આગળના 3 અક્ષર ચેક કરવાના. જો આગળના 3 અક્ષર લઘુ ગુદુ હોય, આગળના 3 અક્ષર, અરે હા, ઉદાહરણના 17 અક્ષર અને આગળના 3 અક્ષરો લઘુ ગુદુ હોય તો તમે જવાબમાં શું લખશો? શીખણી. આટલું ખાલી યાદ રાખવાનું છે કે 17 અક્ષર થવા જોઈએ અને આગળના 3 અક્ષરો જે છે એમાંથી પહેલો અક્ષર લઘુ હોય, બીજો અક્ષર ગુદુ હોય, ત્રીજો અક્ષર ગુદુ હોય તો છંદ કયો લખી દેવાનો? શીખણી. બીજી ત્રીજી કોઈ જફામારીમાં પડવાનું નહીં. ઓકે, ચલો હવે જો અહીંયા બીજું એક્ઝામ્પલ, તો કે એક પહેલા અક્ષર ગણો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. હા, 17 અક્ષર તો થઈ ગયા. તો હવે શું કરવાનું? હવે કશું જ નહીં, આગળના 3 અક્ષર ચેક કરવાનું. આગળના 3 અક્ષર કેવા હોવા જોઈએ? ય માતા. ય એટલે લઘુ, મા એટલે ગુદુ અને ય માતા, તા એટલે ગુદુ. તો લઘુ ગુદુ હોવા જોઈએ. તો જોઈ લો, હ એટલે લઘુ, પછી અહીંયા જો હણ એટલે ઉપર કાનો માત્ર એટલે ગુદુ અને ના એટલે ગુદુ, તો લઘુ ગુદુ. 17 અક્ષર લઘુ ગુદુ, 17 અક્ષર લઘુ ગુદુ. તો છંદ કયો થશે? શીખણી. વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ? બસ આટલું જ યાદ રાખવાનું છે, વધારે તમારે કંઈ યાદ રાખવાનું નથી. ચલો હવે નીચેનું એક્ઝામ્પલ છે, એમાં જોઈ લો 17 અક્ષર થતા હશે તો કે હા ચેક કરી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. હા, થઈ ગયા 17. હવે શું કરવાનું? તો હવે કશું જ નહીં કરવાનું. પહેલો શબ્દ પહેલો ગણ જો ય ગણ છે, તો ય ગણની અંદર કેટલા અક્ષર હોય? 3 અક્ષર. અને 3 અક્ષરમાં અક્ષરો કેવા હોવા જોઈએ? તો કે પહેલો અક્ષર લઘુ હોવો જોઈએ, તો છે લઘુ, હા છે. બીજો અક્ષર ગુદુ હોવો જોઈએ, છે, તો કે હા. ત્રીજો અક્ષર ગુદુ હોવો જોઈએ, તો લઘુ ગુદુ. 17 અક્ષર લઘુ ગુદુ. આટલું યાદ રાખો એટલે શીખણી છંદ પૂરો. ઓકે, બીજું ખાસ મોસ્ટ આઈએમપી શીખણી છંદનું બંધારણ વારંવાર પરીક્ષામાં પૂછાય. યમન સભ લગા. શીખણી એટલે યમન. શીખણીનું મન ક્યાં લાગ્યું છે? સભ લગા. શીખણીનું મન ક્યાં લાગ્યું છે? સભ લગા. ઓકે, 17 અક્ષર અને પહેલા 3 અક્ષર લઘુ ગુદુ હોય તો તમારો જવાબ શું આવે? શીખણી. અને પહેલા 3 અક્ષર ચેક કરવા માટે શું કરવાનું? 3 અક્ષર જોઈ લેવાનું. પહેલો અક્ષર લઘુ હશે, બીજો અક્ષર ગુદુ હશે અને ત્રીજો અક્ષર ગુદુ હશે. જો શીખણીનું ઉદાહરણ હશે તો શીખણીના ઉદાહરણમાં 17 અક્ષર હશે અને આગળના 3 અક્ષર કેવા હશે? લઘુ ગુદુ. તો કે આ લઘુ ગુદુ હું કેવી રીતે યાદ રાખું? તાર ક્યાં યાદ રાખવું છે? તને તો બંધારણ યાદ છે જ ને. તો કે હા, પહેલો ગણ જો ય, તો ય ગણની અંદર પાછળના 3 અક્ષર કયા હોય? ય માતા. તો જો અહીંયા ય એટલે લઘુ, મા એટલે ગુદુ અને તા એટલે ગુદુ. તો અહીંયા જે ઉદાહરણ હશે એના 3 અક્ષરનો પહેલો અક્ષર લઘુ હશે, બીજો ગુદુ અને ત્રીજો ગુદુ. ઓકે, ખબર પડી હશે આઈ હોપ. ચલો આગળના છંદની અંદર જઈએ. તો આગળનો છંદ પણ કંઈક એવો છે. જો વિદ્યાર્થીઓ, વાલા વિદ્યાર્થીઓ, બહુ સારો મસ્ત મજાનો છંદ છે, મંદાક્રાંતા. તો મેં તમને કહ્યું હતું કે પૃથ્વી, શીખણી, હદેણી અને મંદાક્રાંતા આ 4 છંદ એવા છે જેના અક્ષર કેટલા હશે? 17. હવે આગળ આપણે જોઈ ગયા શીખણી, તો શીખણીના કેટલા અક્ષર હતા? 17 અક્ષર. અને અહીંયા મંદાક્રાંતાના કેટલા અક્ષર? 17. તો અહીંયા 17 આવે તો મારે શું કરવાનું? કંઈ નહીં, આપણે બંધારણ ચેક કરવાનું. બીજું આમાં યતિ કયા અક્ષરે હશે? ચોથા અને 10માં. યતિ એટલે જે રોકાવાનું થાય ત્યાં. તો જો અહીંયા ઉદાહરણમાં ચોથા અક્ષરે રોકાવાનું થાય અને છઠ્ઠા અક્ષરે રોકાવાનું, 10મા અક્ષરે રોકાવાનું થતું હોય. ઓકે, ચલો હવે જુઓ અક્ષર કેટલા થવા જોઈએ? મંદાક્રાંતા છંદ હોય તો અક્ષર કેટલા થવા જોઈએ? 17. અને બંધારણ કેવું હોવું જોઈએ? એના બંધારણમાં બભન તત ગાગા.
મંદાક્રાંતા ઉપરથી મંદાક્રાંતાનું બંધારણ કયા ગણથી ચાલુ થાય? મ ગણથી. એટલે મંદાક્રાંતા મંદાક્રાંતાનો મથી ચાલુ થાય એનું બંધારણ મભન તત ગાગા. મભન તત ગાગા. મંદાક્રાંતા એવું કહે છે મારા ભા નહીં તત ગાગા. મભન તત ગાગા. 5 વખત લખી અને બંધારણ તૈયાર કરી લેવું, કારણ કે બંધારણમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે આ બંધારણ કયા છંદનું છે, અથવા તો એમ પૂછાય કે મંદાક્રાંતા છંદનું બંધારણ લખો. તો તમારે આ લખવું પડે ઓપ્શનની અંદરથી, ત્યારે પછી તમને કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ચલો અહીંયા તમને એમ કહ્યું છે ઉદાહરણની અંદર જો, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તો આની અંદર એક તો પહેલાં તો તમારે શું કરવું, કોઈ પણ ઉદાહરણ આપે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, અક્ષર ગણવાના. તો અક્ષર કેટલા થતા હશે? 17. તો ગણો 1 2 3. જો જોડિયો અક્ષર હોય એને એક જ અક્ષર ગણવાનો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો કે હા 17 અક્ષર થઈ ગયા, પણ 17 અક્ષરના મારી જોડે 3 છંદ છે. કયા કયા? તો કે પૃથ્વી, શિખંડી અને મંદાક્રાંતા. તો હવે આ ઉદાહરણ મને આપ્યું તો હું આનો જવાબ મંદાક્રાંતા લખું, શિખંડી લખું કે પૃથ્વી લખું? તો એના માટે તમારે શું કરવાનું, તમારે એનું બંધારણ ચેક કરવાનું. અને બંધારણમાં આને શું કહેવાય, આ બંધારણ છે એમાં આ બધા ગણ કહેવાય, ગણ. અને ગણની અંદર અક્ષર કેટલા? એક ગણમાં અક્ષર કેટલા? 3. તો હવે હું એમ કહું કે આ મ ગણ છે, તો મ ગણમાં અક્ષર કેટલા આવશે? 3. તો ઉદાહરણમાં 3 અક્ષરનું તમારે શું પાડી દેવાનું? સમૂહ. 3 અક્ષર લીધા, 1 2 3 અક્ષર લીધા, 1 2 3 અક્ષર લીધા, 1 2 3 અક્ષર લીધા, અને પાછળ ગાગા એટલે ગુરુ ઉતર્યું દેખાય છે. ગુરુ અને ગુરુ. હવે જોજો મ અહીં આવે છે મ. તો મ ગણની અંદર અક્ષર 3 હોય. કયા કયા? તો કે હા મા તા રા. તો 3 અક્ષર કયા હશે? ગુરુ, ગુરુ અને ગુરુ. તો તમે આ ઉદાહરણ ચેક કરશો ને વિદ્યાર્થીઓ, તો આગળના 3 અક્ષર તમને ગુરુ દેખાશે. તમે ખાલી ચેક કરો. જો હા, તો હાને કાનો માત્ર, જેને કાનો માત્ર હોય એને ગુરુ અક્ષર કહેવાય. મેં તમને અક્ષરના નિયમો ભણાયા છે આગળ, ખબર છે? તો કે હા ખબર છે. હવે જો પસ્તાવો. હવે પ એ લઘુ અક્ષર છે, પણ જો અહીંયા પાછળ જોડિયો અક્ષર છે પસ્તા સ્તા. તો સ્તા એ જોડિયો અક્ષર છે, અને જોડિયા અક્ષરનો આગળનો અક્ષર લઘુ હોય તો શું થઈ જાય? ગુરુ થઈ જાય. આ એક નિયમ છે. તો અહીંયા પ એ શું થઈ જશે? ગુરુ. બીજું જો સ્તા, તો અહીંયા તને શું છે? કાનો છે. તો કાના માત્રવાળા જે અક્ષરો હોય એને કેવા અક્ષર કહેવાય? ગુરુ અક્ષર કહેવાય. આ નિયમો મેં તમને પહેલાં પાઠની અંદર સમજાવી દીધા છે. ઓકે? તો કે ઓકે. તો જોઈએ 3 અક્ષર કેવા હશે? ગુરુ ગુરુ ગુરુ. 3 અક્ષર ગુરુ ગુરુ ગુરુ. તો તમારો જવાબ શું આવશે? મંદાક્રાંતા. કારણ કે શિખંડીની અંદર પહેલા 3 અક્ષર કયા હશે? લઘુ ગુરુ ગુરુ. 17 અક્ષર અને પહેલા 3 અક્ષર લઘુ ગુરુ ગુરુ હોય તો થશે શિખંડી. પણ શું? પણ પહેલા 3 અક્ષર ગુરુ ગુરુ અને એના આખા છંદના ઉદાહરણમાં 17 અક્ષર હોય તો એને કયો છંદ કહેવાય? મંદાક્રાંતા. આ હું તમને અલગ પાડીને સમજાવું છું. જો 17 અક્ષર હોય, મને ખબર કેવી રીતે પડે? 17 અક્ષર હોય ને પહેલા 3 અક્ષર લઘુ ગુરુ ગુરુ હોય તો શિખંડી. 17 અક્ષર હોય ને પહેલા 3 અક્ષર ગુરુ 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 હોય તો કયો છંદ આવશે? મંદાક્રાંતા. વાતમાં મગજ ગયું? તો કે હા બિલકુલ અમારું મગજ વાતમાં ગયું છે. હવે જો બીજું ઉદાહરણ ચેક કરી લઈએ, તો બીજા ઉદાહરણમાં પણ આગળના 3 અક્ષર કેવા હશે? ગુરુ ગુરુ ગુરુ. ચલો પહેલાં જ્યારે પણ છંદ ભણો તો એના અક્ષર ગણવાને ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. હા 17 અક્ષર તો થઈ ગયા. 17 અક્ષર થઈ ગયા, પણ 17 અક્ષરના 3 છંદ છે. તો મન ક્યાંથી ખબર પડે કે આ કયો છંદ હશે? તો 17 અક્ષર થતા હોય તો તમારે એનું શું કરવાનું? બંધારણ ચેક કરવાનું. આગળના 3 અક્ષર તમને જો ગુરુ ગુરુ જોવા મળે તો મંદાક્રાંતા. હવે જો અહીંયા પહેલો ગણ મ ગણની અંદર કયા શબ્દો હોય? મા તા રા. તો ગુરુ 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 અક્ષર છે. તો કે હા, તો અહીંયા જો ગુરુ ગુરુ અને ગુરુ. રે એટલે ગુરુ. પંખીડા હોય, જો પંખીડા. તો ગુરુ અક્ષર ને ખી. આ બાજુ જમણી બાજુ તમને દીર્ઘ ઈ દેખાય છે. તો કે હા, તો આ અક્ષર કયો થઈ જશે? ગુરુ.
તો જો ગુદુ 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 તો આવશે મંદાક્રાંતા. આગળના 3 અક્ષર ગુદુ ગુદુ મંદાક્રાંતા, આગળના 3 અક્ષર લઘુ ગુદુ ગુદુ તો શિખરણી. ઓકે, હવે જો અહીંયા ચેક કરી લઈએ આ ઉદાહરણની અંદર 3 અક્ષર, આગળના 3 અક્ષર ચેક કરવાના એટલે વાત થાય પૂરી. આગળના 3 અક્ષર જુઓ, ધોમે ધોમે, પણ આગળના આપણે 3 અક્ષર. હવે જો અહીંયા ધોમે ધો, જો કાનો માત્ર એટલે ગુદુ, ઉપર જો માત્ર એટલે ગુદુ, અને આ અહીંયા કાનો માત્ર એટલે ગુદુ, તો ગુદુ ગુદુ ગુદુ. આગળના 3 અક્ષર ગુદુ ગુદુ હોય તો મંદાક્રાંતા, અને આગળના 3 અક્ષર લઘુ ગુદુ ગુદુ હોય તો શિખરણી. વાતમાં મગજ ગયું હોય તો કોમેન્ટની અંદર થોડું જણાવજો, કારણ કે બહુ જ મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવું છું. ખબર પડી વિદ્યાર્થીઓ? તો કે હા પડી. હવે આગળ જઈએ, ચલો આગળના છંદ ઉપર જઈએ. ચલો હવે જુઓ, અહીંયા તમને આપેલો છે પૃથ્વી છંદ. કયો છંદ? પૃથ્વી. હવે જો પૃથ્વી છંદની અંદર અક્ષર કેટલા હોય? 17. એ તો આપણે આગળ જોઈ જ ગયા કે પૃથ્વી, મંદાક્રાંતા અને શિખરણી આ 3 છંદના અક્ષર કેટલા? 17. કેટલા? 17. તો તમારે એના બંધારણ ઉપર ધ્યાન આપવાનું. તો જો અહીંયા પૃથ્વી, તો પૃથ્વીનું બંધારણ શું છે? જસ જસ ય લગા. પૃથ્વીનો શું થાય? જસ થાય. પૃથ્વીનો શું થાય? જસ. તો જસ જસ યલગા, પૃથ્વીનો યલગા હો. જસ જસ યલગા. શું? જસ જસ યલગા. અક્ષર કેટલા હોવા જોઈશે? 17. 17 અક્ષરના 3 છંદ. તો એને ઓળખવા, પ્રોપર ઓળખવા માટે શું કરવાનું? એનું બંધારણ ચેક કરવાનું. જો હવે તો વિદ્યાર્થીઓ તમને પણ બંધારણ ચેક કરતા આવડી જ ગયું હશે. સૌથી પહેલાં તમારે છંદને ઓળખવો હોય, અક્ષર મેં છંદને ઓળખવા માટે સૌથી પહેલાં તમારે એના અક્ષર ગણવાના. તો જો અક્ષર કેટલા થવા જોઈએ? 17. તમારે છંદ ઓળખવા માટે એક તો એના નિયમો યાદ રાખવાના, અને બીજું શું કરવાનું? એના અક્ષર અને એનું બંધારણ તમારે યાદ રાખવાનું રહેશે. ચલો અહીંયા પૃથ્વી છંદની અંદર અક્ષર કેટલા? 17. અને એની અંદર એનું બંધારણ શું થશે? જસ જસ યલગા. હવે જો પહેલાં અક્ષર ગણી લો. ચલો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. હા, 17 અક્ષર થઈ ગયા, પણ 17 અક્ષરના મારી જોડે કેટલા છંદ? 3. તો હવે મને ખબર ક્યાંથી પડે કે આ 17 અક્ષરની અંદર પૃથ્વી, મંદાક્રાંતા કે શિખરણી છે? તો એના માટે તમારે એનું બંધારણ તમને યાદ જ છે? તો કે હા, અમને યાદ છે. તો બંધારણની અંદર પહેલા 3 અક્ષર તમારે ચેક કરી લેવાના. પહેલું આનું બંધારણનો પહેલો ગણ કયો? જ. તો જ ગણની અંદર 3 અક્ષર કયા કયા? તો એક તો જ ગણ પોતે, જ, પછી ભા અને ન. તો જ ભા ન. તો જ એટલે લઘુ અક્ષર, ભા એટલે ગુદુ અક્ષર, અને ન એટલે લઘુ અક્ષર. તો જોઈ લો, પૃથ્વી છંદના ઉદાહરણની અંદર એનું બંધારણમાં પહેલો ગણ જ ગણ છે. તો જ ગણની અંદર કયા 3 અક્ષર હશે? તો જ ગણની અંદર પહેલો અક્ષર લઘુ હશે, બીજો ગુદુ હશે, અને ત્રીજો અક્ષર હશે લઘુ. તો ચેક કરો, ઉદાહરણની અંદર 3 અક્ષર લઈ લો. હવે જો પહેલો અક્ષર કેવો હશે? લઘુ. હવે જો ડાબી બાજુ તમને અહીંયા હસવાઈ દેખાય, તો એ અક્ષરને આપણે કયો અક્ષર કહીશું? લઘુ. તો જો પહેલો અક્ષર લઘુ, તો કે હા લઘુ છે. પછી જો અહીંયા ઉપર કાનો માત્ર દેખાય, તો એ અક્ષર કેવો હોય? ગુદુ હોય. કેવો હોય? ગુદુ. અને અહીંયા જુઓ, અહીંયા પાછું શું આવ્યું? રસ્વ ઉ દેખાય છે ડાબી બાજુ. તો આ અક્ષર કેવો કહેવાશે? લઘુ. કેવો કહેવાશે? લઘુ. દેખાય છે? તો કે હા દેખાય છે ને. તો જો લઘુ, ગુદુ, લઘુ. પહેલા 3 અક્ષર તમને કયા જોવા મળશે? લઘુ, ગુદુ, ગુદુ. જો હા, સાચું કહું એક વાત, હું તો આ વસ્તુ જ્યારે હું છંદને ઓળખવા બેસું ને, એટલે હું આ લઘુ, ગુદુ એ બધું ધ્યાન જ નહીં દેવાનું. અહીંયા જોઈ લેવાનું, જ એટલે લઘુ, ભા એટલે ગુદુ, અને ન એટલે લઘુ. તો જોઈ લેવાનું આ અક્ષર જ. જ એટલે લઘુ છે? હા. ભા એટલે ગુદુ છે? હા. ત એટલે લઘુ છે? હા. એટલે જ ભા ન ચેક, સીધું જ ચેક કરી લેવાનું. અહીંયા જોઈ લો, જ ભા ન. હા. જ એટલે લઘુ, ભા એટલે ગુદુ, ગુદુ છે, અને ન એટલે લઘુ. દેખાય છે? હા છે. તો પતિ વાત ક્યાં ગઈ? કઈ જ. તો જ ભા ન. તો જ એટલે લઘુ થઈ ગયું. હા. ભા એટલે જો ભા એટલે ગુદુ થઈ ગયું. હા. ન એટલે લઘુ. વાત પૂરી. ફટાફટ છંદનો જવાબ તમારી જોડે આવી જવો જોઈએ. આટલી બધી વાત તમારે લાગવી જ ન જોવે. વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ? તો કે હા, મગજમાં વાત ગઈ. ચલો જોઈ લો અહીંયા લઘુ, ગુદુ અને લઘુ દેખાય છે? 17 અક્ષર, 17 અક્ષર. આગળના 3 અક્ષર લઘુ, ગુદુ, લઘુ હોય તો છંદ કયો જશે? પૃથ્વી. 17 અક્ષર, આગળના 3 અક્ષર લઘુ, ગુદુ, લઘુ હોય તો છંદ કયો થશે? કયો છંદ થાય? પૃથ્વી છંદ. પછી 17 અક્ષર મંદાક્રાંતા, મંદાક્રાંતાના આગળના 3 અક્ષર કયા હશે?
ગુરુ, ગુરુ અને ગુરુ. અક્ષર કેટલા હશે? 17 અક્ષર હશે. શીખણીમાં ય માતા, ય એટલે લઘુ, મા એટલે ગુરુ અને ગુરુ. 17 અક્ષર તો શીખણી. ઓકે, વાતમાં મગજ ગયું કે નથી ગયું? હજુ જો એક વાત ફરીથી સમજાવી દઉં. અહીંયા 17 અક્ષર હોય અને આગળના 3 અક્ષર ઉદાહરણમાં ચેક કરી લેના. લઘુ ગુરુ લઘુ હોય તો પૃથ્વી છંદ થાય, 17 અક્ષર થાય, પણ આગળના 3 અક્ષર ગુરુ 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 હોય તો મંદાક્રાંતા થાય. અને શીખણી, શીખણીનું શીખણી છંદનું બંધારણ શું થાય? ય માતા, યમના સભ લગા. તો આગળના 3 અક્ષર ય એટલે ય, મા અને તા. તો જો ય એટલે લઘુ, મા એટલે ગુરુ અને ગુરુ. તો જો લઘુ ગુરુ ગુરુ દેખાય છે? તો કે હા. 17 અક્ષર હોય, આગળના 3 અક્ષર લઘુ ગુરુ ગુરુ હોય તો શીખણી છંદ જવા દો. આ અક્ષર 17 હોય, આગળના 3 અક્ષર ગુરુ 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 હોય તો મંદાક્રાંતા. 17 અક્ષર, આગળના 3 અક્ષર લઘુ ગુરુ લઘુ હોય તો પૃથ્વી. વાતમાં મગજ. મંદાક્રાંતા એટલે ગુરુ 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 અને 17 અક્ષર. શીખણી એટલે લઘુ ગુરુ ગુરુ અને અક્ષર 17. પૃથ્વી અક્ષર 17, પણ આગળના 3 અક્ષર કેવા હશે? લઘુ ગુરુ અને લઘુ. આટલી વાત જો મગજમાં ઉતરી હોય તો કોમેન્ટમાં જણાવજો કે હા 17 અક્ષરના 3 છંદમાં અમને કોઈ તકલીફ પડશે નહીં. ઓકે વિદ્યાર્થીઓ, ખબર પડે છે? તો કે હા પડે છે. ચલો આગળના છંદ ઉપર જઈએ. ચલો જો આગળનો છંદ છે જેનું નામ છે શાર્દુલ વિક્રીડિત. છંદનું નામ શું છે? શાર્દુલ વિક્રીડિત. હવે જો શાર્દુલ વિક્રીડિતના અક્ષર કેટલા? 19. કેટલા અક્ષર? 19 અક્ષર દેખાય છે? તો કે હા દેખાય છે. ને કેમ નહીં? યતિ કયા અક્ષરે છે? 12મા અક્ષરે. અને એનું બંધારણ, શાર્દુલ વિક્રીડિતનું બંધારણ શું છે? તો મસ, જસ, તત, ગાગા. હવે અહીંયા જો કંઈક થોડું મેસેજ જેવું દેખાય છે? તો કે મેસેજ, મસજ, મસજ, મેસેજ સતત. મેસેજ સતત આય કરે છે. કોને? શાર્દુલ વિક્રીડિતને. શું આવે છે? મેસેજ સતત આવે છે. તો મેસેજ સતત ગાજે છે. છેલ્લો અક્ષર તો ગા હોય જ, ગુરુ હોય જ. તો કે હા એ તો ખબર છે. તો મસજ સતત, મસજ સતત, મસજ સતત. નહીં કહેતા કોઈનો ફોન હોય તારે તો આખો દિવસ શું છે? આખો દિવસ મેસેજ સતત આયા જ કરે છે. તો અહીંયા શાર્દુલ વિક્રીડિતને શું આવે છે? મેસેજ આવે છે. પણ મેસેજ કેવી રીતે આવે છે? સતત આયા જ કરે છે. તો મસજ સતત, મસજ સતત. આ કેમ યાદ રખાવું છું વિદ્યાર્થીઓ? કારણ કે પરીક્ષાની અંદર, બોર્ડની એક્ઝામની અંદર તમને અહીંયા ઉદાહરણની અંદર પૂછી લે તમને કે મસ, જસ, તત, ગા કોનું બંધારણ છે? તો શું આવશે જવાબ? શાર્દુલ વિક્રીડિત. અથવા એમ પ્રશ્ન પૂછી લે કે શાર્દુલ વિક્રીડિતનું નીચેનામાંથી બંધારણ જણાવ. તો પછી માથું ખંજવાળવા ના બેસાય. ઓકે ને? તો કે હા ઓકે. હવે જો ધ્યાન આપો, ઉદાહરણ જોઈ લઈએ. તો ઉદાહરણની અંદર અક્ષર કેટલા થતા હોવા જોઈએ? 19. તો જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. તો કે હા 19 અક્ષર થઈ ગયા. જો અહીંયા પણ 19 હશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. તો કે હા 19 થઈ ગયા. કમ્પ્લીટ દેખાય છે? તો કે હા 19 થઈ ગયા. તો હવે શું કરવાનું? તો હવે કંઈ નહીં, હવે તમારે એનું બંધારણ ચેક કરવાનું. અને બીજું એક વાત કરું તો 19 અક્ષરનો બીજો કોઈ છંદ નથી. એટલે 19 અક્ષર થાય તો સીધો જવાબ લખી દો શાર્દુલ વિક્રીડિત, તો પણ ચાલે. જો પહેલાં મેં તમને કીધું હતું કે 11 અક્ષરનો એક જ છંદ ઇન્દ્રવજા. જો તમે 11 અક્ષર થાય તો સીધો ઇન્દ્રવજા જવાબ લખી દો તો ચાલે. પછી બીજો છંદ હતો જેના 14 અક્ષર થતા હતા, જેનું નામ હતું વસંતિલકા. તો 14 અક્ષર હોય તો સીધું લખી દો વસંતિલકા તો ચાલે. પણ અહીંયા તકલીફ ક્યાં છે? 17 અક્ષરવાળા 3 છંદ છે તો એમાં તકલીફ થાય. તો એના માટે તમારે 17 અક્ષર, અને મેં તમને બંધારણમાં કીધું હતું કે આગળનો શબ્દ જોઈ લેવાનો. ગુરુ 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 હોય, 3 અક્ષર ગુરુ ગુરુ તો મંદાક્રાંતા. એમ લઘુ ગુરુ ગુરુ કે લઘુ ગુરુ લઘુ લઘુ એવી રીતે એકવાર ચેક કરી નાખવાનું 3 છંદમાં અને જવાબ તમને મળી જશે. ઓકે, હવે અહીંયા જો 19 અક્ષર હોય તો સીધું લખી દેવાનું શાર્દુલ વિક્રીડિત. કારણ કે શાર્દુલ વિક્રીડિતના 19 અક્ષર છે અને 19 અક્ષરનો બીજો કોઈ છંદ નથી. પણ હા, માત્રામેટ છંદ કદાચ ઓપ્શનમાં આપેલો હોય તો આપણે થોડું ચેક કરવું પડે. તો ચેક કરવા માટે કંઈ નહીં, ચેક કરતાં કેટલી વાર 19 અક્ષર ગણી લેવાના અને આગળના 3 અક્ષર ચેક કરી દેવાના. આગળના 3 અક્ષર ચેક કરવા માટે મારે શું કરવાનું? તો કંઈ નહીં, બંધારણ, જે છંદનું જે બંધારણ હોય એનો પહેલો ગણ લઈ લેવાનો. અહીંયા પહેલો ગણ શું કહે છે? મ. તો મ ગણની અંદર 3 અક્ષર કયા કયા હોય? મા, તા, રા. એટલે આગળના 3 અક્ષર કેવા હશે? ગુરુ ગુરુ ગુરુ. અહીંયા મગણનું બંધારણ મા, તા, રા. તો માતા રા એટલે મા એટલે ગુરુ અક્ષર, તા એટલે ગુરુ અને રા એટલે ગુરુ. તો આગળના 3 અક્ષર કેવા હશે? ગુરુ ગુરુ ગુરુ. તો અહીંયા જો 3 અક્ષર ગુરુ ગુરુ હશે. તો જો અહીંયા મોટો ઉ એટલે ગુરુ,
અહીંયા જો ઉપર કાનો માત્ર દેખાય છે તો કે હા તો ગુરુ, ઉપર માત્ર દેખાય છે તો કે હા તો ગુરુ. થઈ ગયા આગળના 3 અક્ષર ગુરુ. આગળના 3 અક્ષર ગુરુ 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 હોય અને 19 અક્ષર હોય તો કયો છંદ થાય વિદ્યાર્થીઓ? શાર્દુલ વિકૃતિત. પણ હું એમ કહું કે આગળના 3 અક્ષર ગુરુ 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 હોય ને અક્ષર 17 હોય તો કયો છંદ થાય? આનો જવાબ તમે મને કોમેન્ટની અંદર જણાવો. મેં શું કીધું? આગળના 3 અક્ષર ગુરુ 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 થતા હોય, હા આગળના 3 અક્ષર ગુરુ 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 અને અક્ષર 17 હોય તો છંદ કયો થાય એ તમે મને કોમેન્ટની અંદર જણાવો. અને અહીંયા હું તમને કહું છું કે ઉદાહરણમાં 19 અક્ષર થતા હોય અને આગળના 3 અક્ષર ગુરુ 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 હોય તો છંદ કયો થાય? શાર્દુલ વિકૃતિત. પણ 17 અક્ષર અને આગળના 3 અક્ષર ગુરુ ગુરુ હોય તો છંદ કયો થાય? તમે મને કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. ઓકે, ચલો હવે આગળ જઈશું બીજા છંદ ઉપર. તો કે હા ચલો જઈએ. તો જો આગળ તમારો છંદ આવે છે જેનું નામ છે સ્ત્રગ્ધરા. શું? સ્ત્રગ્ધરા. છંદનું નામ શું છે વિદ્યાર્થીઓ? સ્ત્રગ્ધરા. એનું બંધારણ અને એના અક્ષર, એનું યતિ કેટલા અક્ષરે થાય? 7 અને 14મા અક્ષરે. યતિ તમે યાદ નહીં રાખો તો ચાલશે, પણ આ બે વસ્તુ તમારે બહુ જ યાદ રાખવાનું રહેશે. અહીંયા સ્ત્રગ્ધરાના અક્ષર કેટલા વિદ્યાર્થીઓ? 3 અક્ષર, 21 સોરી, સ્ત્રગ્ધરા છંદના અક્ષર કેટલા? 21. હવે એક વાત કરું કે 21 અક્ષરનો બીજો કોઈ છંદ નથી તો તમે સીધા 21 અક્ષર ગણો અને સીધા સ્ત્રગ્ધરા લખી દો તો પણ ચાલે. પણ હા તકલીફ જો પડે, જો માત્રામેળ છંદ ઓપ્શનમાં હોય તો એની માત્રા ગણવી પડે. એકવાર ચેક કરી લેવાનું. જો માત્રામેળ છંદ ઓપ્શનમાં ના હોય તો સીધું સ્ત્રગ્ધરા લખી દેશો તો પણ ચાલશે. પણ તોય આપણે એનું બંધારણ જોઈ લઈએ. હવે અહીંયા સ્ત્રગ્ધરા છંદનું બંધારણ શું થાય? મર ભન ય ય ય. મર ભન ય ય ય. તો બંધારણ થાય મારા ભાના 3 ય. યાદ શું રાખશો? મારા ભાના 3 ય. એટલે મર ભન ય ય ય. 3 ય છે. ય કેટલા? 3. એટલે મારા ભાને 3 ય. મારા ભાના 3 છોકરા છે એકચ્યુઅલી અને ત્રણેયનું નામ ય ય ય છે. તો મારા ભાના 3 ય. મર ભન ય ય ય. અક્ષર 21. આગળના 3 અક્ષર ચેક કરવાના. હવે એ જો મ ગણ આગળ છે તો મ ગણની અંદર કયા ગણની અંદર કયા અક્ષરો હોય? મા તારા. મ એટલે મા તારા. મ એટલે મા તારા. ર એટલે રાજભા. ભ એટલે ભાનસ. ન એટલે નસલ અને ય એટલે ય માતા. આ બધું આપણને ખબર હોવી જોઈએ. અને આ બધું એકચ્યુઅલી અમને ક્યાંથી મળશે? તો આ બધું એકચ્યુઅલી મેં પહેલા વિડીયોની અંદર સમજાવી દીધું છે. ના જોયું હોય તો એકવાર જોઈ લેવો, ચેક કરી લેવો. હવે જો આપણે ઉદાહરણની અંદર 21 અક્ષર હોય અને આગળના 3 અક્ષર માતારા એટલે મા એટલે ગુરુ, તા એટલે ગુરુ, રા એટલે ગુરુ. તો ગુરુ 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 હોય તો છંદ કયો બને? સ્ત્રગ્ધરા. તો જો અક્ષર ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 થઈ ગયા વિદ્યાર્થીઓ. 21 અક્ષર. તો કે હા 21 અક્ષર થઈ ગયા. તો 21 અક્ષર થઈ જાય તો હવે મારે શું કરવાનું? કંઈ નહીં, સીધો જવાબ લખો સ્ત્રગ્ધરા. પણ માત્રામેળ છંદ હોય તો એકવાર ખાલી બંધારણ અહીંયા ચેક કરી લેવાનું. તો બંધારણ ચેક કરવા માટે મારે શું કરવાનું? તો કંઈ નહીં, આગળના 3 અક્ષર લેવાના અને 3 અક્ષરની અંદર તમારે આ મ ગણને ફિટ કરવાનું. અને મ ગણની અંદર 3 અક્ષર હોય પણ અક્ષરો કયા હોય? તો એની અંદર 3 અક્ષરો કયા હોય? ગુરુ 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 હોય. કારણ કે મનો મતલબ થાય મા તારા અને મા એટલે મા કયો અક્ષર છે? ગુરુ. તા એટલે ગુરુ, રા એટલે ગુરુ. તો જુઓ અહીંયા અક્ષર કયો છે? ગુરુ છે. કારણ કે આને શું છે? દીર્ઘઈ છે. અને મેં કીધું તું દીર્ઘઈ હોય, દીર્ઘ ઉ હોય તો અક્ષરના ગુરુ અક્ષર કહેવાય. પછી અહીંયા ઉપર કાનો માત્ર છે ગુરુ. અહીંયા ગુરુ દેખાય છે? તો કે હા દેખાય છે. ચેક કરો તો ગુરુ ગુરુ અને ગુરુ. પતી ગયું? પતી ગયું. અક્ષર 21. આગળના 3 અક્ષર ગુરુ ગુરુ હોય તો છંદ કયો થાય? સ્ત્રગ્ધરા. જો અહીંયા પછી 3 અક્ષર ચેક કરો. ગુરુ ગુરુ છે. ગુરુ 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 એટલે મા તારા. મા એટલે ગુરુ, તા એટલે ગુરુ, રા એટલે ગુરુ. તો 3 અક્ષર ગુરુ હશે. આગળના જોઈ લો. છે? તો કે હા છે. આગળના 3 અક્ષર જો. આગળના 3 અક્ષર ગુરુ ગુરુ. આગળના 3 અક્ષર ગુરુ ગુરુ ગુરુ. આગળના 3 અક્ષર ગુરુ ગુરુ ગુરુ. જો આગળના 3 અક્ષર ગુરુ 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 હોય પણ આખા ઉદાહરણના અક્ષર 17 હોય તો એ છંદને કહેવાય મંદાક્રાંતા. આગળના 3 અક્ષર ગુરુ ગુરુ હોય પણ આખા ઉદાહરણના અક્ષર 21 હોય તો એને કહેવાય સ્ત્રગ્ધરા. આગળના 3 અક્ષર ગુરુ 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 હોય
પણ એ આખા ઉદાહરણના અક્ષર 19 હોય તો એ છંદને કહેવાય શાર્દુલ વિક્રીડિત. કેવી મસ્ત રમત છે, જુઓ તો ખરા. 17 અક્ષર, આગળના 3 અક્ષર ગુરુ ગુરુ તો મંદાક્રાંતા. 21 અક્ષર, આગળના 3 અક્ષર ગુરુ 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 તો સ્તગ્ધરા. 19 અક્ષર પણ આગળના 3 અક્ષર ગુરુ ગુરુ તો શાર્દુલ विक्रीडित. गेम तो देखो, गेम तो देखो. अरे इतनी मस्त गेम है कि मज़ा आ जाता है इसको खेलने का. पर खेलने के लिए उसके नीति नियम आने चाहिए. ओके, आई होप તમે બધા સમજી ગયા હશો. અને હા વિદ્યાર્થીઓ, તમને જો છંદમાં ખબર પડી હોય તો પ્યારી સી લાઈક, કોમેન્ટ અને આપણા વિડીયોને શેર કરવાનું રાખજો. આગળના વિડીયોની અંદર આપણે આગળના છંદ ઉપર જઈશું. હજુ માત્રામેળ છંદ બાકી છે અને હજુ અક્ષરમેળની અંદર અનુષ્ટુપ અને મનહર છંદ પણ બાકી છે. એ આપણે આગળના વિડીયોની અંદર લઈ લેશું. ત્યાં સુધી તમે જોતા રહો આપણી ચેનલને. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ના કરી હોય તો, અને બીજા તમારા મિત્રો સાથે ખાસ આપણી ચેનલને શેર કરજો. ચલો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ.